અનોખો શબ્દ પ્રેમ. હું ગીતા શાહ તમારી સમક્ષ અનોખો શબ્દ પ્રેમ વિશે થોડું કહીશ. પ્રેમ અજબની અનુભૂતિ છે, પણ જ્યારે પ્રેમની સાથે પ્રતિબદ્ધતા, કમિટમેન્ટનું પરિબળ ઉમેરાય, 2 દાયકા પહેલાંના પ્રેમથી વિપરીત આ પ્રેમનું પાત્ર સ્વરૂપ બદલાયું છે, પણ ગહનતા એ જ છે. પ્રેમ હવે માત્ર દેખાડાથી આગળ વધી સમજણ, વ્યવહારિકતા તથા જીવનશૈલી સાથે એકીકૃત થઈ ગયો છે. આજે પ્રેમમાં પ્રમાણથી વધુ વિશ્વાસનું મહત્ત્વ છે. વેલેન્ટાઇન ડે માત્ર પતિ, પત્ની કે વિજાતીય પ્રત્યેના પ્રેમનો દિવસ નથી. સાચા અર્થમાં આપણે આપણા પરિવાર પ્રત્યેનો પ્રેમ જ સાચો વેલેન્ટાઇન ડે કહેવાય. પ્રેમ માત્ર એક દિવસની ઉજવણી નથી. મોંઘી ભેટો કે દેખાડા કરતાં વધુ મહત્ત્વનું છે સમય આપવો, સાંભળવું અને સમજવું. પ્રેમની સાચી અભિવ્યક્તિ કોઈ ભેટમાં નહીં, પરંતુ એકબીજાની લાગણીઓને માન આપવામાં છુપાયેલી છે. પ્રેમ એટલે સુરક્ષા, વિશ્વાસ અને સાથે આગળ વધવાનો સંકલ્પ છે. પ્રેમ માટે કોઈ એક દિવસ સુધી સીમિત રાખી શકાય એવો નથી. પ્રેમ તો રોજ અનુભવવાનો, રોજ જીવવાનો ભાવ છે. પ્રેમ ફક્ત રોમેન્ટિક સંબંધ પૂરતો જ નથી. સાચો પ્રેમ શબ્દોમાં ઓછો અને વર્તનમાં વધારે દેખાય છે. કોઈની વાત સાંભળવી, મુશ્કેલીમાં સાથ આપવો, નાની નાની ખુશીઓ વહેંચવી. આપણે પ્રેમને જીવનનો ભાગ બનાવી રોજ ઉજવવો જોઈએ. પ્રેમ એ એક દિવસની ઉજવણી નથી. પ્રેમ તો આખા જીવનની લાગણી છે. પ્રેમ તો સંબંધોને અર્થ અને આયુષ્ય આપે છે. પ્રેમ શબ્દોમાંથી નહીં, વર્તન અને વ્યવહારમાં નીતરતો હોય છે. પ્રેમ એક એવો અખૂટ સંબંધ છે જે માત્ર કલ્પના કરવાથી આપણામાં હકારાત્મક લાગણીનો અહેસાસ કરાવે છે. પ્રેમ કરવો સહેલો છે, સમજવો મુશ્કેલ છે. એનાથી પણ વધુ કઠિન છે તેને જીવનભર ટકાવી રાખવો. પ્રેમ હંમેશા માણવાનો અવસર છે. એને કોઈ દિવસ કે ઉંમરની સાથે કોઈ નિસ્બત નથી. સાચો પ્રેમ નિસ્વાર્થ ભાવે પોતાની જાતને સમર્પિત કરી દેવાની હોય છે. તમને જો આ પ્રેમ વિશેની મારી માહિતી ગમી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.